નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ ની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજાર તેજીને જાળવી રાખવામાં નિષ્ફળ, બજાર થયા ઘટીને બંધ. નિફ્ટી અને સેન્સેક્સમાં 0.5% ઘટાડો. નિફ્ટી 23,950ની નીચે બંધ. મિડ કેપનું સારું પ્રદર્શન. ડોલરની સરખામણીએ રૂપિયામાં નરમાશ વધી. ડોલરની સામે રૂપિયો નબળો થઈને 95.68 ઉપર બંધ થયો. યુએસ દ્વારા ઈરાન પર હુમલો થયા બાદ રૂપિયામાં ફરી દબાણ આવ્યું. ચોથા ક્વાર્ટરમાં નબળા પરિણામ બાદ કોન્કરમાં મોટો ઘટાડો, લગભગ 7% ઘટીને બન્યો. વાયદાનો ટોપ લૂઝર અને સાથે જ આરવીએનએલમાં પણ ઘટાડો. જોકે પરિણામ બાદ અમારા રાજા, બ્લુ જેટ હેલ્થકેર અને ઓફિસમાં તેજી. અમેરિકાએ ઈરાનની મિસાઇલ લોન્ચ સાઇટ અને બોટ ઉપર કર્યો હુમલો. તો આ તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પણ યુએસના ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવાનો કર્યો દાવો. ત્યારે આજના બજારના સેશનની વાત કરી લઈએ તો 2 દિવસની જે તેજી હતી બજારમાં આજે આપણને ટકતી જોવા નથી મળી અને ઉપલા સ્તરેથી બજારમાં દબાણ આવતું જોવા મળ્યું છે. આજે ઘટાડા સાથે બજાર બંધ થયા છે અને જો સેન્સેક્સની વાત કરી લઈએ તો 0.63%ના દબાણ સાથે સેન્સેક્સ બંધ થયો છે 76,009ના સ્તરો ઉપર. વાત જો આપણે નિફ્ટીની કરી લઈએ તો 0.49%નું દબાણ નિફ્ટીમાં પણ બન્યું અને 23,913 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટીને જોઈ લઈએ. બેંક નિફ્ટીમાં પણ દબાણ રહ્યું છે 0.36%નું અને 55,092 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે. પણ બ્રોડર માર્કેટમાં મજબૂતી રહેતી જોવા મળી છે. આપણે જોઈ લઈએ મિડ કેપને તો 0.5%ની 0.54%ની મજબૂતી સાથે 62,298 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. અને વાત કરી લઈએ સ્મોલ કેપની તો ત્યાં પણ આપણે જોઈએ તો મજબૂતી તરફનો કામકાજ રહ્યું. 0.5%ની મજબૂતી ત્યાં પણ બનતી આપણને જોવા મળી છે. 0.35%ની મજબૂતી સ્મોલ કેપમાં 18,267 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ થતું જોઈ શકાયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો 1,449 શેર જે છે એ મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,670 શેર ઘટાડા સાથે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનરની સાથે શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝ 4.20%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. ટાટા મોટર્સ પીવી 3.31%ની મજબૂતી સાથે આજના ટોપ ગેનરમાં સામેલ. ટેક મહિન્દ્રામાં 1.62%ની મજબૂતી બની છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયા, ઇટરનલ અને બજાજ ઓટો લગભગ 1%ની મજબૂતી સાથે બંધ થયા છે. હવે આપણે નજર કરી લઈએ ઘટનારા કાઉન્ટર પર. આજનો ટોપ લૂઝર કાઉન્ટર અપોલો હોસ્પિટલ બન્યો છે અને જ્યાં 1.73%નું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ વિપ્રોમાં 1.5%નું દબાણ બન્યું છે અને ભારતી એરટેલમાં પણ લગભગ 1.5%નું દબાણ નોંધાયું છે. આ ઉપરાંત ટ્રેન્ટ, ટીસીએસ અને ટાઇટનની જો આપણે વાત કરીએ તો 2.25%ના દબાણ આ કાઉન્ટર્સમાં પણ આપણને જોવા મળ્યા છે. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ જોઈ લીધા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જે જોયું ગઈકાલની જે મજબૂતી હતી એ આજે નહીં ટકી શકી અને આજે બજાર દબાણ સાથે બંધ થયા છે. 0.5%નું દબાણ નિફ્ટી ઉપર બન્યું છે 23,913ના સ્તરો પર ક્લોઝિંગ. તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે હવે તમારી સલાહ કઈ રીતની બનશે? ગુડ આફ્ટરનૂન. તો મારી સાથે નિફ્ટી એક્ઝેક્ટ સપોર્ટને નિયર એક ક્લોઝ થયો છે. તો વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી જ્યાદા સારી રહેશે. 23,800 બ્રેક કરે તો પછી 23,650 23,500ના લેવલ ઓપન થઈ શકે છે. મીનવેલ અગર કોઈ પાછો અપસાઇડ મોમેન્ટમ આવે 24,050 ને ઉપરની ક્લોઝિંગ આવે ઓર 24,050 ને ઉપર ટકે તો 24,200 24,500ની રેન્જ પણ ઓપન થઈ શકે છે. તો એક્ઝેક્ટ સપોર્ટના નિયર ક્લોઝિંગ છે તો મારે હિસાબથી થોડો વેટ કરવું જ્યાદા સારું રહેશે. ઓર જે સાઈડ મોમેન્ટમ બને ત્યાં સાઈડ ધ્યાન રાખી શકે છે. તો નિફ્ટીમાં વેટ એન્ડ વોચની સલાહ રહેશે. લેવલ સ્પેસિફિક કન્ડિશનલ કોલ બની રહ્યા છે. ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ આગળથી નિફ્ટીને માટે બની રહી છે. ખાસ તમારે જે લેવલ્સ ધ્યાને રાખવાના છે
23,800 તૂટે છે તો પછી આ દબાણ તરફ આપણે વધારે ઘટાડો જોઈ શકીએ છીએ અને જો 24,500ની ઉપર ક્રોસ થાય છે અને સસ્ટેન થાય છે તો આપણે થોડો મજબૂતી તરફનો મૂવ જોઈ શકીએ છીએ. તો હાલમાં નિફ્ટી માટે વેટ એન્ડ વોચની સલાહ મહેશજી તરફથી બની રહી છે. અને મહેશજી, બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? 55,092નું ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં થયું છે, ત્યાં તમારી સલાહ કઈ રીતે બનશે? बैंक निफ्टी निफ्टी કમ્પેર કરતા બેંક નિફ્ટી જ્યાદા સારું લાગી રહ્યો છે. તો મારા ખ્યાલથી 54,600 નો સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડમાં અગર જોવે તો 55,400 ફર્સ્ટ લેવલ મળશે. 55,400 ને ઉપર નીકળે તો 55,700 તકની રેન્જ પાછી પતાડી શકે છે. બેંક નિફ્ટી કરતા કમ્પેરેટિવલી બેંક નિફ્ટીમાં થોડી મજબૂતી વધારે છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં મજબૂતી વધારે છે અને અહીંયા આગળ પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં બાય કરીને તમે ચાલી શકો છો. લેવલ્સથી ધ્યાને રાખવાના રહેશે. 54,600નો સ્ટોપ લોસ રાખવાનો છે. 55,400નો પહેલો ટાર્ગેટ અને એ ક્રોસ થાય છે તો 55,700ના ટાર્ગેટ પણ બની શકે છે. તો બેંક નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ મહેશજીની બની રહી છે. તો નિફ્ટી પર વેટ એન્ડ વોચ અને બેંક નિફ્ટીને ખરીદીને ચાલો, આ મહેશજીની સલાહ. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈશું. HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહ પર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,933ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,150નો અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી. ત્યારે જ નજર કરીએ પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના પ્રદીપ હુચંદાણીની સ્ટ્રેટેજી પર. પ્રદીપજીની જે સલાહ અહીં આગળથી બનતી દેખાય છે, નિફ્ટીને બાય કરીને ચાલવાની. ટાર્ગેટ 24,050ના તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ જે છે 23,800નો રાખવાનો રહેશે. તો પ્રદીપજીની સલાહ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી તમામ નિષ્ણાતોની જાણી છે. હવે મહેશજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, અદાણી ગ્રુપના સ્ટોક્સ આજે પણ ગઈકાલે પણ સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા અને આજે પણ સારી મજબૂતી દર્શાવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ આજનો ટોપ ગેનર બન્યો છે. 4.20%ની મજબૂતી અહીંયા બની છે. અદાણી પોર્ટ્સની જો સામે વાત કરીએ તો 0.5% જ મજબૂત થયું છે. પણ અદાણી એનર્જી હોય, અદાણી પાવર હોય, આ બધા સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી છે. તો અદાણી ગ્રુપના સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કયા સ્ટોક્સ પર ખાસ ફોકસ હોવું જોઈએ? देखो, अदानी पोर्ट છે, અદાણી એન્ટરપ્રાઇઝ છે, બે સ્ટોક છે જો મોમેન્ટમ સારા લાગી રહ્યા છે. તમારે સચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝમાં 2820 ને વિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડમાં 3050 થી 3150 આ લેવલ અદાણી એન્ટરપ્રાઇઝમાં ઓપન થઈ શકે છે. તો અદાણી એન્ટરપ્રાઇઝમાં ધ્યાન પોઝિટિવ થોડી ઓર અપસાઇડ મોમેન્ટમ લાગી રહી છે. બીજું છે અદાણી પોર્ટ. અદાણી પોર્ટની વાત કરીએ તો 1770 ને વિલો એક સ્ટોપ લોસ રહેશે. અપર સાઈડમાં અગર જો તો 1840 और 1870 આ એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહે તો આ લેવલ પણ બતાડી શકે છે. ઓકે, તો અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ આ બંને ઉપર પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે એ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટમાં બનતી જોવા મળી રહી છે. અદાણી પોર્ટની જો વાત કરીએ તો 1770ના સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાના રહેશે અને 1840-1870 સુધીના આ ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાનો રહેશે. અદાણી પોર્ટમાં અદાણી એન્ટરપ્રાઇઝને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ ઓટો કંપનીઝની વાત કરી લઈએ. ટાટા મોટર પીવી આ કાઉન્ટર આપણને 2 દિવસથી સારી મજબૂતી બતાવી રહ્યું છે. 2 એક દિવસમાં 6%ની મજબૂતી અને આજના દિવસની વાત કરીએ તો 3%ની મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. આ ઉપરાંત બજાજ ઓટો પણ 1% જેવું મજબૂત છે. મારુતિ સુઝુકીમાં પણ 5%ની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. તો ઓટો કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મહેશજી? તો ઓટો કાઉન્ટર કમ્પેરેટિવલી બીજા કાઉન્ટર ઓલરેડી બીટન ડાઉન થઈ ગયા છે. તો મારા હિસાબથી ઓટોમાં એક અપસાઇડ મોમેન્ટમ બાકી છે. બજાજ ઓટોમાં બાયબેક છે તો થોડી ઓર અપસાઇડ મોમેન્ટમ બજાજ ઓટોમાં પણ જોવા મળી શકે છે. મારુતિ અહીંયા લેવલથી થોડી બાઇંગ કરી શકે છે. મારુતિમાં બી 13,500 થી 13,800 આ લેવલ અપર સાઈડમાં આપણે મારુતિમાં બી જોવા મળી શકે છે. તો ઓટોમાં ધ્યાન પોઝિટિવ છે. પણ તમારી બાઇંગ જો છે એક ડીપમાં બાઇંગ કરો જ્યાદા સારું રહેશે. થોડું માર્કેટ ડીપની ઓપોર્ચ્યુનિટી કરી રહ્યો છે તો થોડી ડીપમાં બાઇંગ કરો. ઓટોમાં બી એક બજાજ ઓટો, મારુતિ આ બે પ્રિફર્ડ અત્યારે છે. ઓકે, તો બજાજ ઓટો અને મારુતિમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ બે ઓટો કાઉન્ટર્સમાંથી અહીંયા આગળથી મહેશજીને સારા લાગી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઓટો કાઉન્ટર બાદ જો ઓટો એન્સિલરીઝમાંથી વાત કરી લઈએ, એક્સાઇડ બેટરીનું કાઉન્ટર આજે સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું.
5.5-6% મજબૂતી સાથે એક્સાઇડ બેટરીનું કાઉન્ટર આપણને બંધ થતું જોવા મળ્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે ને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? સ્ટ્રક્ચર સારો છે, મોમેન્ટમ પણ સારો છે. 354 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. અપર સાइड મોમેન્ટમ કન્ટિન્યુ તો 374, 385 और 400 તકના લેવલ ઓપન થઈ રહ્યા છે. તો મારે હિસાબથી અહીંયા લેવલથી એક 354 ને બિલો સ્ટોપ લોસ રાખો. અપર સાइड 374 ને ઉપર નીકળે તો 385, 400 ઇમિડિયેટ ઝોન બની રહ્યા છે. ઓકે, એક્સાઇડ બેટરીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 356 સ્ટોપ લોસ અને ઉપરની સાઈડ 385, 400 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો એક્સાઇડ બેટરીમાં ખરીદી કરીને ચાલો, આ સલાહ મહેશજી તરફથી બની રહી છે. વધારે સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ કે આજે ફોકસમાં કયા સ્ટોક રહ્યા છે. આપણે આઈટી સ્ટોક્સની વાત કરીશું. ટેક મહિન્દ્રા આજે 1.62% જેવો મજબૂત થતો દેખાયો છે અને એના ઉપરાંત આપણે જો વાત કરી લઈએ અન્ય સ્ટોક્સમાં કઈ રીતનું કામકાજ રહ્યું છે. વિપ્રોમાં 0.5%નું દબાણ રહ્યું છે. ઇન્ફોસિસમાં જોઈએ તો ત્યાં પણ ફ્લેટ કામકાજ રહ્યું છે અને એચસીએલ ટેક જોઈએ તો ત્યાં પણ દબાણ. તો એક આપણે જે રીતે જોઈ રહ્યા છે કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી દેખાયો છે, પણ ટેક મહિન્દ્રા મજબૂતી સાથે બંધ થયો. પછી આઈટી કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર્સ તમને સારું લાગે છે અને કયા કાઉન્ટર પર આપની કઈ તરફની સલાહ બનશે? ટૂંક મહિનામાં ધ્યાન પોઝિટિવ છે. એક ડીપ મળે કોઈ બી 1440, 1420 આ રેન્જમાં બાયની સલાહ મળશે. અપર સાઈડમાં 1520 થી 1535 આ રેસિસ્ટન્સ ઝોન છે. અહીંયા લેવલથી એક પ્રોફિટ બુકિંગના ઓપોર્ચ્યુનિટી અહીંયા લેવલથી મળે છે. તો ટેક મહિન્દ્રામાં બીજા કરતા એક સારો મોમેન્ટમ છે. લોઅરમાં એક સપોર્ટ મળી રહ્યો છે. તો ટેક મહિન્દ્રામાં અગર કોઈ બી ડીપ મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, ટેક મહિન્દ્રામાં ઘટાડે ખરીદી કરીને ચાલો, તો આ સલાહ આઈટી સ્ટોક્સ પૈકી બની રહી છે. તો ટેક મહિન્દ્રા પર ફોકસ કરીને ચાલી શકો છો. અને સાથે હાલ સમય થઈ રહ્યો છે આવતીકાલેમાં એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ મહેશ ઓઝા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આપણે આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ અને હાલ હવે આપણી સાથે જોડાયેલા છે મહેશ ઓઝા, જેમની સાથે આપણે આવતીકાલની તૈયારી કરીશું. મહેશજી, આપનું પણ સ્વાગત છે ફરી એક વખત બ્રેક બાદ. અને સૌથી પહેલાં આપણે જાણી લઈએ તમારા ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે, તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? अदानी पोर्ट है तो अदानी पोर्ट में 1800 થી 1810 આ રેન્જમાં બાઇંગ કરી શકશે. 1770 ને બિલો એક સ્ટોપ લોસ હશે. સાઈડમાં 1840, 1870 આ ટાર્ગેટ અદાની પોર્ટમાં ધ્યાનમાં રાખી શકે છે. બીજો છે મારુતિમાં 13100, 13200 આ રેન્જને વચ્ચે બાઇંગ કરી શકે છે. 12600 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 13500 નો રહેશે. 13500 ને ઉપર નીકળે તો 13800 પ્લસ ના લેવલ જો છે મારુતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો બે કાઉન્ટર છે જ્યાં ધ્યાન એક તેજીનો પડી રહ્યો છે. ઓકે, ત્રીજી તરફનું ધ્યાન મહેશજી બે કાઉન્ટરની અંદર રાખી રહ્યા છે, જેમાંથી એક અહીંયા આગળથી અદાણી પોર્ટનું કાઉન્ટર બની રહ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ અદાણી પોર્ટ ઉપર. 1770નો સ્ટોપ લોસ, 1840 અને ત્યારબાદ 1870ના ટાર્ગેટ તમને અદાણી પોર્ટમાં જોવા મળી શકે છે. અને મારુતિ સુઝુકી પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 13,500ના ટાર્ગેટ માટે અહીંયા પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 12,600નો સ્ટોપ લોસ, 13,500ના ટાર્ગેટ બાદ 13,800 સુધીના ટાર્ગેટ મારુતિમાં તમને જોવા મળી શકે છે. તો મહેશજીની પસંદગીના સ્ટોકની આપણે વાત કરી, અદાણી પોર્ટ અને મારુતિ સુઝુકી. ચર્ચાની અંદર આગળ વધી અને થોડા આપણે જે ખાસ કરીને વાત કરી લઈએ, મેટલ સેક્ટરમાં સારી મજબૂતી આપણને રહેતી જોવા મળી છે. સેલનું કાઉન્ટર મજબૂત રહ્યું છે. હિન્ડાલ્કોનું કાઉન્ટર મજબૂત રહ્યું છે. વેદાંતા આજે ખાસું ડિસ્કશનમાં રહ્યું છે. 3.5%ની આસપાસની મજબૂતી વેદાંતાએ બતાવી છે. મહેશજી, મેટલ સેક્ટરમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? હિન્ડાલ્કો પ્રિફર્ડ છે. હિન્ડાલ્કોનો મોમેન્ટમ સારું છે. લોઅર લેવલમાં સપોર્ટ પણ મળી રહ્યો છે. તો મારા હિસાબથી હિન્ડાલ્કોમાં કોઈ બી ડીપ મળે 1080, 1095 આ રેન્જમાં મળે તો પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 1068 નો સ્ટોપ લોસ હશે. ટાર્ગેટની વાત કરીએ તો 1128 થી 1140 પ્લસ આ લેવલ જો છે હિન્ડાલ્કોમાં આપણે જોવા મળી શકે છે. ઓકે, તો મેટલ સેક્ટરમાંથી હિન્દાલ્કોમાં ખરીદી કરીને ચાલી શકો છો અને અહીં આગળ 1068નો સ્ટોપ લોસ અને 1128નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 1140ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આજે રેલવે સ્ટોક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો. તેમાં પણ ખાસ કરીને કોનકોર 7%
નરમાશ સાથે બંધ થયો. RVNL 5% નરમાશ સાથે બંધ થયો. આ સ્ટોકમાં તમારો વ્યૂ કેવો બની રહ્યો છે મહેશજી? देखो આ બધા સ્ટોક છે એક ઓલરેડી બીટન ડાઉન છે તો થોડો કોનકોનો નંબરને કારણે થોડી ઘટાડો મારા હિસાબથી બધા જ કાઉન્ટરમાં જોવા મળે પણ વેલ્યુ વાઇઝ જો તો તમારે એક ઓલરેડી બીટન ડાઉન કાઉન્ટર છે તો અહીંયા લેવલથી ગુડ ડિવિડન્ડ પે સ્ટોક બધા જ છે તો મારા હિસાબથી અહીંયા લેવલથી વેટ કરો પાછો રીબાઉન્ડ સ્ટોકમાં રેલવે સ્ટોક્સમાં રીબાઉન્ડનેસ થઈ શકે છે. ઓકે, તો વેટની સલાહ અહીં આગળથી બની રહી છે. રેલવે સ્ટોકમાં ફરીથી રીબાઉન્ડ જોવા મળી શકે છે. તો આ રેલવે સ્ટોકમાં આજે આવેલા ઘટાડાની વાત કરી છે. મહેશજી, જો બેંકની આપણે વાત કરી લઈએ તો આજે કોટક મહિન્દ્રા બેંકમાં 1% દબાણ બન્યું. HDFC હોય, ICICI બેંક હોય, આ બધી જ પ્રાઇવેટ બેંકમાં લગભગ 1% દબાણ બન્યું છે. અને SBIની વાત કરીએ તો ત્યાં પણ લાલ નિશાનમાં કારોબાર બંધ થયો પણ પ્રમાણમાં ઓછું દબાણ રહ્યું છે, 0.11% આસપાસનું. તો બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ બેંકમાં તમારી સલાહ બનશે? બેંકિંગમાં आईसीआईसी बैंक प्रिफर्ड છે તો आईसीआईसी કમ્પેરેટિવલી બીજા જ બેંક નંબર भी સારા છે और મારા હિસાબથી आईसीआईसी માં અગર જો તો 1230 થી 1295 98 નો લેવલ અપર જોઈને બાદમાં થોડી એક પ્રોફિટ બુકિંગ આવી છે તો आईसीआईसी बैंक પ્રિફર્ડ છે 1265 1275 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસ ની વાત કરતો 1230 ને બિલો રહેશે. અપર સાઈડમાં પાછો 1300 1330 આ રેન્જ આપણે કુછ દિવસમાં आईसीआईसी બેંકમાં જોવા મળી શકે છે. ઓકે, તો બેંક્સમાંથી ICICI બેંક પ્રિફર પિક રહેશે. ખરીદારી કરીને ચાલી શકો છો. 1230નો સ્ટોપ લોસ ICICI બેંક માટે તમે ધ્યાને રાખો અને 1300 અને 1330 સુધીના ટાર્ગેટ ICICI બેંકમાં તમને જોવા મળી શકે છે. આજના ટોપ લૂઝર કાઉન્ટર અપોલો હોસ્પિટલની વાત કરી લઈએ. 0.5%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ કાઉન્ટર પર આપની સલાહ કઈ રીતે બનશે મહેશજી? કાઉન્ટર સ્ટ્રોંગ છે. આજે છોટી મોટી એક્સપાયરી બી હતી તો બીજા કાઉન્ટરને થોડી પ્રોફિટ બુકિંગ આપણે જોવા મળી છે. તો મારા હિસાબથી અગર 8040 ને સ્ટોપ લોસ રાખો અપર સાઈડમાં પાછો ટાર્ગેટ 8380 और 8380 ના ઉપર ક્લોઝિંગ આવે તો 8550 તકની રેન્જ અપોલો હોસ્પિટલમાં જોવા મળી શકે છે. નંબર સારા છે, ડીમર્જન પણ છે. મારા હિસાબથી આ એક પ્રિફર છે. લોંગ ટર્મ બેટ બી રાખો તો ઠીક છે, નહીં તો એક ટેકનિકલ સેટઅપ બી અહીંયા લેવલથી અત્યારે તો પોઝિટિવ તો 8040 નો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ છે તો કન્ટિન્યુ કરો. ઓકે, તો અપોલો હોસ્પિટલ માટે એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. જો ટ્રેડ છે તો તમે અહીંયા કન્ટિન્યુ કરીને ચાલી શકો છો. તો 8850 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 8380નો પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ 8550નો. 8040ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરો અથવા હોલ્ડ કરીને ચોક્કસપણે તમે અહીં આગળથી ચાલી શકો છો. તો આ આપણે અહીં આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે અપોલો હોસ્પિટલના કાઉન્ટરની. વધારે સ્ટોક્સની આપણે જો ચર્ચા ખાસ કરીને કરી લઈએ, જ્યુબિલન્ટ ફૂડના કાઉન્ટરમાં પણ એક સતત ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. 2%નું દબાણ આજના દિવસે જોવા મળ્યું છે. અહીંયા તમારી સલાહ મહેશજી કઈ રીતની બનશે? देखो जुबिलेंट फूड ने काउंटर में एक रेंज बाउंड और सीमित दायरा में कारोबार કરી જ રહ્યો છે. તો મારા હિસાબથી આ એક રેન્જ થોડી ઓર વીકનેસ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો અગર કોઈ બી સેલ છે તો તમે વેટ કરો ઓર પાછી ફ્રેશ બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો 410 415 આ રેન્જમાં એક બાઇંગની સલાહ બની શકે છે. તો અહીંયા લેવલથી થોડો વેટ કરો અગર ફ્રેશ બાઇંગ છે તો. અગર વેચાણ સાથે ટ્રેડ કોઈ બી છે તો મારા હિસાબથી થોડો ઓર ડાઉન સાઈડ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી થોડું ડાઉન સાઈડ જ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ આપણે વાત કરી છે ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડના કાઉન્ટરની, જે આપણે એક સતત ઘટાડો આવતા જોઈ રહ્યા છે. વધારે કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ, ભારતી એરટેલનું કાઉન્ટર પણ 2% જેટલું તૂટીને આજે બંધ થતું જોવા મળ્યું છે. ભારતી એરટેલના કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? એના ચાર્ટ મહેશજી તમને કેવા લાગે છે? તો ચાર્ટ સ્ટ્રક્ચર ભાઈ થોડી પ્રોફિટ બુકિંગ ચાલી રહી છે તો આ પ્રોફિટ બુકિંગ થોડી ઓર વધારે વધી શકે છે. 1810 થી 1825 આ એક બાઇંગ રેન્જ બનશે. આ લેવલ મળે તો તમે એક પાછી બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. નંબર સારા છે, કંપની પણ સારી છે તો મારી સાથે કોઈ દિક્કત છે નથી. પણ લોવર 1750-60 થી એક સારી બાઇંગ આપણે જોવા મળી તો 1900 પ્લસ ના લેવલ જોઈએ તો અત્યારે એક પ્રોફિટ બુકિંગ છે. પાછો ડીપ મળે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો ભારતી એરટેલમાં જો ડીપ મળે છે તો તમે એને બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. તો ભારતી એરટેલ ઉપર આપણે ખાસ મહેશજીનો વ્યૂ અહીં આગળથી લીધો છે. હવે FMCG સ્ટોક ઉપર પણ આપણે નજર કરી લઈએ. નેસ્લે ઇન્ડિયામાં જે 1% આસપાસની મજબૂતી આવી.
આ ઉપરાંત એચયુએલ પણ પોઝિટિવ સાઇડ 0.5% મજબૂતી સાથે બંધ થયો છે. કઈ રીતની તમારી સલાહ બનશે એફએમસીજી સેક્ટરમાંથી, મહેશજી? એફએમસીજી સેક્ટરમાં મારી સાથે બધી કંપની ભાવ પણ બદલી શકે છે. તો નેસ્લે બી પ્રિફર્ડ છે, એચયુએલ બી પ્રિફર્ડ છે. નેસ્લેની વાત કરીએ તો 1400 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. અપર સાઈડમાં 1440, 1440-42 ને ઉપર એક ફ્રેશ સેટઅપ બની શકે છે. તો 1460, 1475 આ લેવલ પાછા આપણે નેસ્લેમાં જોઈ શકે છે. તો મારા હિસાબથી નેસ્લેમાં બાઇંગ કરીને ચાલો. 1400 ને બિલો એક સ્ટોપ લોસ, 1440 નો ફર્સ્ટ લેવલ પડશે. ટેકનિકલ સેટઅપ ત્યાં પોઝિટિવ બનીને 1475 તકના લેવલ નેસ્લેમાં આપણે જોઈ શકે છે. ઓકે, તો નેસ્લે પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1400નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની જો આપણે વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 1440, પછી 1460 અને ઉપરની તરફના ઘણા ટાર્ગેટ અહીંયા કરતી શક્ય છે. તો નેસ્લે ઇન્ડિયામાં ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારબાદ ઇટરનલના કાઉન્ટરને પણ ડિસ્કસ કરી લઈએ. અહીંયા પણ 1% મજબૂતી બની છે. તો આ કાઉન્ટર પર આપની સલાહ, મહેશજી, કઈ રીતની બનશે? 238 નો સ્ટોપ લોસ રાખો. અપર સાઈડ में 258 થી 265 આ ટાર્ગેટ આપણે ઇટરનલમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા પણ 265 સુધીના ટાર્ગેટ માટે ખરીદી તરફ જ રહેવાની સલાહ જે છે એ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે અહીંયા આગળથી જે ખાસ કરીને વાત કરી છે ઇટરનલના કાઉન્ટરની. હવે ઓએનજીસી ઉપર એક વખત નજર કરી લઈએ. ત્યાં પણ 0.5% આસપાસની મજબૂતી બની છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે, મહેશજી? ઓએનજીસી નો સેટઅપ એક કન્સોલિડેશન નો છે. એક અપર સાઈડ ને બાદમાં પાછી પ્રોફિટ બુકિંગ આવીને એક કન્સોલિડેશન ઝોનમાં છે. અનટિલ અનલેસ ઓએનજીસી 296 ક્રોસ કરે ક્લોઝિંગ બેસિસ ઓર હાવરલી બેસિસ, તો ત્યારે એક પોઝિટિવ ઝોન બનશે. તો કન્સોલિડેશન છે 296 ને ઉપર એક કન્ડિશનલ કોલ બનશે 304 થી 315 નો. બટ અત્યારે જોવે તો એક કોઈ બી પોઝિશન છે તો 278 નો સ્ટોપ લોસ રાખો. અપર સાઈડમાં પાછો 296 ને ઉપર ક્લોઝિંગ આવે ઓર હવરલી ક્લોઝિંગ ટ્રેડ કરે તો પછી 305 થી 314 આ રેન્જ આપણે ઓએનજીસીમાં જોવા મળી શકે છે. ઓકે, તો આપણે ઓએનજીસી પર પણ મહેશજીનો ખાસ વ્યૂ લીધો છે. અને આ સાથે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.